ગાડી હો હું કેવું છે તમારે? મજા મોજ. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં. આજનું તો રેગ્યુલર ટી શર્ટ છે એટલે એને ઇગ્નોર કરજો. અને જગ્યા નવી છે, રેગ્યુલર ટી શર્ટ છે પણ જગ્યા નવી છે. ક્યાં જવાનું છે કહેવાનું છે ના વિડીયોમાં બનાવ્યો. કાલ કેવી મજા આવી હતી, ખાસું બોલીએ. હે ભૂલાય છે કાંઈ? એક કાંઈ આમ બધી મોમેન્ટ યાદ છે ને આમ, હે ને? અને અત્યારે આપણે ક્યાં અલગ જગ્યાએ જવાના છે ને, ન્યૂ જગ્યા. એટલે ન્યૂ જગ્યા નથી, જે તો રોજની જ જે આવે, પણ આજથી 2-3 મહિના પછી હું જાઉં છું એ જગ્યાએ. 2-3 મહિના પછી. છેલ્લી વાર આપણે દિવાળી ગયા ને, દિવાળી વેકેશન. ના ત્યારે એકવાર હું અરવિંદ આપણે બધા નહોતા ગયા. હા, દિવાળી વેકેશનમાં 11મા મહિનામાં. તો 6 મહિના છે. 6 મહિના. હા સોરી ભાઈ, 6 મહિના પછી હું જાઉં છું એ જગ્યાએ. વાહ ઋતિક વાહ. 11મા મહિનામાં ગયા હતા દિવાળી વેકેશનમાં. આપણે ઓલું ખબર હે, હું તું તાર પપ્પા પછી તનુ બધા આપણે ગયા હતા, ખબર છે? આજ છે બોલો કાંઈ ઇન્ટેલિજન્ટ હો. બાકી ઉઈ ગયો છે તો જગાડ ને. યુવરાજભાઈ જાગી ગયા છે અને સ્પેશિયલ જગાડવા આવ્યો. બોલો મેં એમ કીધું, મેં કીધું તું જાવ, કોઈ ન જતો હો. એ પાછું મને કહેતો તમે ન હોઈ જતા. કાંઈ વાંધો નહીં, મેં કીધું હે હું હોઈ જાય એમ હે તે કીધું તો હોઈ જાય એમ તે. તો હાલો આપણે સીસા પીસા નાખી ગયો. 2 સીસા લઈ જવી છે, બ્લુ અને વ્હાઈટ. અહીંયા હાલો. 150 કરોડ નાખીશું. કેટલા કરોડ? 150 કરોડ. વાગ્યા દવાખાને ગયા બધા. કેટલા વાગ્યા જોતો? 4:30 4:15. હા હાલો ફટાફટ હાલ. ભાઈ બેન હો ક્યાં તો ખરા. તો મિત્રો અમે બધા પોકી ગયા છે એવી, અને આ બે હજી ઉતરે. આપણે ઉતરી ગયા હોય ખબર તમારી પહેલા. તો આપણે અહીંયા ઉપર જવાનું છે. શું કેવું છે તમારે? મજા મોજ. એ તો છે જ તે. કાલની મોજ એ તો બહુ વધારે હે યાર. યાદ રહેવાનો છે એ દિવસ તો તને ને. મને જ બહુ યાદ રહેવાનો છે. તમને દાણ યાદ કર્યા બોલ. મને દી છે તે કેટલી દાણ યાદ કરી. ગાય જાને બહુ યાદ આવે છે સાચું. યુલાને બહુ યાદ આવે. હાજી ને બહુ યાદ આવે છે. હજી એમ થાય કે આ હજી 2-3 દી લઈને રહેવા જ ને તો મજા આવે તો. પણ આપણે યુલા ભૂલ કરી ગયા.
હું આપણે પહેલા અહીંયા જાવત ને હા એમ સીધું ત્યાં જવાનું હતું નિર્ણાને જ રહેવાનું હતું પછી બહુ મજા આવે પહેલા અહીંયા જાવત તારે કઈ કહેવાનું છે એ તો કઈ બોલતો જ નથી બહાર કોઈ. બોગો હે બોગો એમને આમ તો બહુ વાતો કરતો કે ફોર્ચ્યુનર આપણે બીજી આપણે મોબાઈલ બંધ કરતો એટલે કેવી વાતો કરતો ઓકાત મારી વાતો કરી નાખે પાછો ફોર્ચ્યુનર વાળી લેવા એમ નહીં આપણે વિડીયો બંધ કરી દેવાનો એટલે કેવી મસ્તીની વાત કરો ભાઈ કોમાં આ ઓલું કેવું લોકેશન ભાઈ કોમાં આ જો ઓલી વાડી જો સાચી વાત છે અને તે જો વિડીયો શરમ આવે આમ ડુંગરો બતાય આમ ડુંગરો આમ આવડો મોટો ડુંગરો નથી બતાતો કેમેરો છે દેખાય આપણે ઉપર બે પાણી લઈને પાણી પર ખંડી વાળા કરવાના લઈને એટલે ખંડી હા એક બધાને લઈને ઉડ્યો ગોતમેશ્વરમાં બધાને તરતા આવડતું હોય તો નાય ભાઈ મિત્રો આમ જો તો ખરા પાણી સાવ હુકાઈ ગયું આમ જો નગર ઋત અહીંયા લગ્યું હોય પાણી જો આમ ઓલું ખાલી મેદાન છે ના લગીનું હોય પાણી આમ જો મિત્રો હું તમને ઝૂમ કરીને બતાવું પાણી કેટલું હુકાઈ ગયું આમ જો નગર અહીંયા લગી ભરાયેલું હોય કે નહીં જો અહીંયા જો આ બધા નાના નાના ઝાડવા દેખાય 3-4 ત્યાં લગી હોય અને એટલે આમ જો કેટલું હુકાઈ ગયું જો આમ જો તો ખરા યાર કેટલું હુકાઈ ગયું પાણી ઓલી બાઇક છે કે કૂતરું છે કાંઈ ખબર નથી પડતી માથે વાટે ઊભો છે કેટલું હુકાઈ ગયું પાણી અને પાછું વ્હાઈટ થઈ ગયું આમ તો જ્યાં હુકાયેલું છે ને જો એટલી જગ્યા ક્યાં સ્કોર્પિયો જાય હા લાય સમ્રાટા કાઢતા જાય હો પણ તો ચાલો હજી ઓલો ઉપર છે ને આપણી વાટે છે પગી ગયો છે યારનો ચાલો પહોંચી ગયા હા ઉપર પણ મિત્રો હું 6 મહિના પછી આવ્યો ને 11મા મહિનામાં આવેલો હતો તો આમ જો 6 મહિના પછી આવ્યો તો આમ જો કેટલું ચેન્જ થઈ ગયું આ લાઇટો ગોઠવેલી છે સ્ટાઇલિશ લાઇટો છે 2 લાઇટો છે 2 સ્ટાઇલિશ લાઇટો છે અને જો અહીંયા હવન કરવાનું છે અને આ ગ્રીલ પણ કોકે નાખેલી છે પછી જો પગથિયા પણ મસ્ત કરી નાખેલા છે અહીંયા કાંઈક બોર્ડ છે અને સામે પણ બોર્ડ તો હે બોર્ડનું પાલન કરવાનું યસ પ્રો તો ફટાફટ હવે દર્શન કરી લઈએ ફટાફટ તો નહીં આમ તો ફટાફટ જ તે કારણ કે ના ભાઈ સીધું બોલો સીધું હે સીધું બોલો સીધું શું છે કાંકડી ચામાચીડિયા ને હા ચામાચીડિયા બતાવો કેટલા બધા છે ઓહે નાના છો વાંસ કેવી આવે એની જ વાંસ આવે જોઈ સમજો ગાઈસ કેટલા છે સમજો કારણ કે એનું કારણ છે કે આપણે યુવરાજભાઈને મૂકવા જવાના છે ટ્રેનમાં 6 વાગ્યાની ભાવનગરની પાલતાણા નહીં ખાલી સ્ટેશનમાં જ મૂકવા જવાના છે 6 વાગ્યા એટલે ગાઈસ થોડું વહેલા કરવાનું છે અને જોઈ લ્યો લોકેશન યસ બ્રો 5 વાગી ગયા 5:50 ઠીક હા 5:50 તો 6 વાગી ગયા ખબર છે તો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ ફટાફટ હાલે અહીંથી ઉતર ત્યાંથી ન જોવાય તો બધા મિત્રો ખોડિયારમાંના દર્શન કરી લો અને સામે પણ રામ ભગવાન સીતાજી હનુમાન દાદા ખોડિયારમાં ઘણો ચેન્જ આવી ગયો છે મિત્રો સરસ કહેવાય ચાલો તો આપણે હું પણ દર્શન કરી લઉં અને મેં લઈ લીધું છે મિત્રો પ્રસાદી હું તો અહીં જ્યારે આવું તે અગરબત્તી એવું બધું લેતા આવું પણ આ અગરબત્તી છે એટલે વાંધો નહીં ક્યાંથી ચોકલેટનું આવું કચ્ચા મેંગો છે ને એનું આખું પાઉચ આવે ને એ આખું મૂકવું જ મારે કાંઈ વાંધો નહીં આપણે પછી વાત અને આ બે તો જો ફોટો પાડી લીધા ફોટા પાડવાના હતા ને તમારે હાલ ને કેમ હું થયું વર્ષે હો તો ભૂક્કા નીકળે ભાઈ પ્રસાદી હો પણ તારી વરસાદી મેં જોઈ ચપની પ્રસાદી છે તો ચાલો જવું ને હવે એટલાકમાં તો પગ બળી જાય ઋતિક તો ગીત નો વગાડતો હો અને આનો શોર્ટ તો જો ટીપા ટીપા માર દેખાતું નથી એવું નહીં તું જવાનું તે મને ખબર હતી લભાગ આમ થઈ ગયું તો પેલા નીચે ઉતરી ગયા છે ખોડિયા મંદિરના ખોડિયામાં દર્શન કરી લીધા છે અને યુવરાજભાઈને ઉતાવળ છે કારણ કે જવાનું છે પાલતાણા તો હવે ફટાફટ જઈએ કરે ઓકે
રોકાઈ જાવ રોકાઈ જાવ અને ઓલા પણ જાય જતો જાય હે રોકાવું છે હું શું કહું છું હવે હમાતા નથી હવે એકાદી લઈ જાઓ હલટો બલટો બદલાવે હા બદલાવો તો ખરા આમ છો ગાડી હો એ ક્યાંક બીજી બદલાય કાંઈ હવે એકાદી હલટો લઈ જાઓ હાચું ઊભા તો રહો 2 વાગજો હલટો હા એ લેવાય હાચું યાર એમ સીએનજી બરોબર છે હા એમ તો એ જ વાત છે આ બેન ટ્રેનમાં ન જવા દીધા ધ્યાન છે હો હાલો આવજો ટાટા જય તો મિત્રો હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખ ઓકે બધા વ્યાજે છે અકુબેન ઋતિક તનુ અરવિંદ પછી પાલતાણાવાળા સિદ્ધબેન તો નહોતા એટલે યુલો ને એ બધા બચ્ચા પાર્ટી એ 3 જણા વ્યાજ્યા ઘર થઈ ગયું છે ખાલી પાછા હતા વાગ્યા છે 9:15 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને કોઈલા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલના નવા વ્લોગમાં